નમસ્કાર. ઇતિહાસની આ અદ્ભુત દ્રશ્ય યાત્રામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભૂતકાળના પૃષ્ઠોમાં એક એવી સફર કરવા જઈ રહ્યા છીએ ને જે માત્ર તથ્યો કે તારીખો વિશે નથી, પણ એ છે અખૂટ હિંમત, અતૂટ શ્રદ્ધા અને અજોડ વીરતા વિશે. આ કોઈ સામાન્ય વાર્તા નથી હો, આ એક એવી ગાથા છે જ્યાં આકાશ અને પૃથ્વી, અધ્યાત્મ અને શક્તિનો એક અદ્ભુત સંગમ થાય છે. આજે આપણે છત્રપતિ શિવાજી મહારાજના જીવનના એ રોમાંચક અને દિવ્ય અધ્યાયોને આપણી નજર સામે જીવંત થતા જોવાના છીએ, જેણે ખરા અર્થમાં ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી. તો ચાલો હવે આમાં ઊંડા ઉતરીએ અને આ દિવ્ય ઐતિહાસિક સફરનો આરંભ કરીએ. છત્રપતિ શિવાજી મહારાજની દિવ્ય અને વીરતાપૂર્ણ ગાથા. જુઓ, આ વિચાર માત્ર એક શીર્ષક નથી, પણ તે એક આખા મહાકાવ્ય સમાન વાતાવરણનો પાયો છે. આપણે એ સમજવાનું છે કે છત્રપતિ શિવાજી મહારાજની તાકાત, એમની તાકાત માત્ર તેમના ભૌતિક યુદ્ધ કૌશલ્યમાં જ નહોતી, પણ તેમની એ અતૂટ શ્રદ્ધા અને દિવ્ય આશીર્વાદમાં પણ હતી, જેણે તેમને એક અસાધારણ નેતા બનાવ્યા. આ યાત્રામાં આપણે એકદમ આધ્યાત્મિક શાંતિથી લઈને યુદ્ધના મેદાનની ગર્જનાઓ સુધીનો અનુભવ કરવાના છીએ. વિભાગ 1. આધ્યાત્મિક આશીર્વાદ. માં ભવાની. દરેક મહાન સફરની શરૂઆત છે ને એક મજબૂત પાયાથી થતી હોય છે, અને અહીં એ પાયો છે શ્રદ્ધા. ચાલો આપણે આપણા અવાજને થોડો શાંત કરીએ અને એ પવિત્ર ક્ષણને અનુભવીએ જ્યાંથી આ દિવ્ય પ્રેરણાનો ખરેખર ઉદ્ગમ થાય છે. જરા કલ્પના કરો, એક પ્રાચીન પથ્થરનું મંદિર છે, હવામાં સુગંધિત ધૂપ મહેકી રહ્યો છે અને પ્રજ્વલિત દીવાઓનો એકદમ ગરમ સોનેરી પ્રકાશ ચારે બાજુ ફેલાયેલો છે. આ પ્રકાશમાં છત્રપતિ શિવાજી મહારાજ અત્યંત નમ્રતાપૂર્વક બે હાથ જોડીને દેવી તુલજા ભવાનીની તેજસ્વી મૂર્તિ સમક્ષ નતમસ્તક ઊભા છે. અહીં જે આધ્યાત્મિક ઊર્જા અને શાંતિ છલકાય છે ને તે ખરેખર અદ્ભુત છે. આ માત્ર કોઈ રાજાની સામાન્ય પ્રાર્થના નથી. આ એક એવું દ્રશ્ય છે જ્યાં એક મહાન યોદ્ધા પોતાની જાતને દિવ્ય શક્તિ સમક્ષ સંપૂર્ણપણે સમર્પિત કરી રહ્યો છે, પોતાના સામ્રાજ્ય અને લોકોના રક્ષણ માટે આશીર્વાદ માંગી રહ્યો છે. શ્રદ્ધાની આ પરાકાષ્ઠા સીધી હૃદયને સ્પર્શી જાય તેવી છે. વિભાગ 2. ભવાની તલવારની પ્રાપ્તિ. શાંતિ અને સમર્પણની આ ક્ષણ હવે એક ખૂબ જ મોટા, ઐતિહાસિક અને પૌરાણિક સ્તરના પરિવર્તન તરફ દોરી જાય છે. પ્રાર્થના પૂર્ણ થઈ ચૂકી છે અને હવે સમય છે દિવ્ય શસ્ત્ર સજ્જ થવાનો. આ એ જ ક્ષણ છે જ્યાં વાતાવરણમાં એક અદૃશ્ય પણ અત્યંત શક્તિશાળી ઊર્જાનો સંચાર થાય છે. હવે અહીં એક પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે. એક મહાન યોદ્ધા કેવી રીતે શસ્ત્ર સજ્જ થાય છે? વિચારો, જ્યારે કોઈ સામાન્ય સૈનિક યુદ્ધમાં જાય ત્યારે તે શસ્ત્રાગારમાંથી તલવાર ઉપાડી લે છે, બરાબર ને? પરંતુ જ્યારે કોઈ લોકકથાનો નાયક, એક મહાન યોદ્ધા ઇતિહાસ રચવા માટે તૈયાર થાય છે, ત્યારે તેને શસ્ત્ર કેવી રીતે મળે છે? શું તે માત્ર એક લોખંડનો ટુકડો જ હોય છે કે પછી તેમાં કોઈ દિવ્ય શક્તિનો વાસ હોય છે? અને આપણો આ પ્રશ્નનો ઉત્તર અહીં મળે છે. આ અદ્ભુત પૌરાણિક કલ્પનાને જરા નિહાળો. ઘોર અંધારી રાત છે, પાછળ આકાશમાં એક વિશાળ પૂર્ણિમાનો ચંદ્ર ચમકી રહ્યો છે અને અચાનક ગરમ સોનેરી પ્રકાશમાંથી એક દિવ્ય હાથ પ્રગટ થાય છે. આ હાથ છત્રપતિ શિવાજી મહારાજને વિશ્વવિખ્યાત ભવાની તલવાર અર્પણ કરી રહ્યો છે. આ કોઈ સામાન્ય ધાતુ નથી હો, તે આકાશી ઊર્જાથી પ્રજ્વલિત છે. આ સિનેમેટિક લાઇટિંગમાં તીક્ષ્ણ બ્લેડ પર પડતું પ્રતિબિંબ ખરેખર રૂવાડા ઊભા કરી દે તેવું છે. આ એક ક્ષણ છે જ્યાં માનવ અને ભગવાન વચ્ચેનો સંબંધ એક શક્તિશાળી પ્રતીકમાં ફેરવાય છે. આ તલવાર સ્વરાજ્યની રક્ષાનું એક અજેય પ્રતીક બની જાય છે. વિભાગ 3. પ્રતાપગઢ અને ભગવો ધ્વજ. અને આ અત્યંત સુંદર રીતે દર્શાવે છે કે કેવી રીતે દિવ્ય આશીર્વાદ પૃથ્વી પર એક શક્તિશાળી વિજયમાં રૂપાંતરિત થાય છે. હવે આપણે એ કિલ્લા તરફ પ્રયાણ કરીએ છીએ જેણે આ તાકાતને આખી દુનિયા સમક્ષ સાબિત કરી બતાવી. આ બંને પરિસ્થિતિઓ વચ્ચેનો વિરોધાભાસ ખરેખર જોવા જેવો છે. આપણે અગાઉના દ્રશ્યમાં મંદિરની એ શાંત અને ગરમ શ્રદ્ધા જોઈ, પણ હવે તે શાંતિ સ્થાનાંતરિત થાય છે સહ્યાદ્રી પર્વતમાળાના વિશાળ, તેજસ્વી અને ગર્જના કરતા પવનોમાં. આ પરિવર્તન સીધું જ દર્શાવે છે કે કેવી રીતે એક આંતરિક આધ્યાત્મિક શક્તિ બાહ્ય વાતાવરણમાં એક પ્રચંડ બળ બનીને ઉભરી આવે છે.
પ્રતાપગઢના આ ગૌરવને નિહાળો. લીલાછમ પર્વત શિખર પર ઊભેલો ભવ્ય કિલ્લો, જાજરમાન સહ્યાદ્રી પર્વતમાળા અને મહાકાવ્ય સમાન સૂર્યોદયના એ વાદળો, જાણે કે કોઈ ડ્રોન કેમેરાથી લેવાયેલો એક વિશાળ સિનેમેટિક શોટ હોય, અને આકાશમાં પેલું મુક્તપણે ઉડતું ગરુડ. પણ આ દ્રશ્યનું અસલી કેન્દ્રબિંદુ છે અત્યંત વેગથી ગર્જના કરતા પવનમાં લહેરાતો આપણો ભગવ ધ્વજ. આ કોઈ સામાન્ય કાપડનો ટુકડો નથી. આ અદમ્ય સાહસ, સ્વરાજ્યનું સપનું અને એક ભીષણ તાકાતનું પ્રતીક છે. આ દ્રશ્ય ખરેખર મનમાં એક અદ્ભુત જોમ અને ઊર્જા ભરી દે છે. સાચું ને? વિભાગ 4. યુદ્ધની તૈયારી. અફઝલ ખાનનો સામનો. પણ આ ગૌરવશાળી ધ્વજને લહેરાતો રાખવા માટે એક કઠોર કિંમત ચૂકવવી પડે છે. હવે વાતાવરણ બદલાય છે. સોનેરી પ્રકાશ અને ખુલ્લા આકાશમાંથી હવે આપણે યુદ્ધના નાટ્યાત્મક પડછાયાઓ અને એક તીવ્ર તણાવ તરફ વળીએ છીએ. સમય આવી ગયો છે ઇતિહાસના સૌથી નિર્ણાયક અને ખતરનાક મુકાબલા માટે તૈયાર થવાનો. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ બધું કેવી રીતે આકાર લે છે. ક્ષિતિજ તરફના માર્ગની આ ટાઈમલાઈન એક સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. પરોળીએ દેવી તુલજા ભવાની સમક્ષ આધ્યાત્મિક શરણાગતિ. મધ્યરાત્રિએ દિવ્ય ભવાની તલવારની રોમાંચક પ્રાપ્તિ. સૂર્યોદયે પ્રતાપગઢ કિલ્લા પર ભગવો ધ્વજ લહેરાવવો. અને હવે ક્ષિતિજ પર આવનારા યુદ્ધ માટે પરંપરાગત મરાઠા બખ્તર ધારણ કરવું. અત્યાર સુધીની દરેક ઘટના શિવાજી મહારાજને આ જ ક્ષણ માટે તૈયાર કરી રહી હતી. અફઝલ ખાન સાથેનો મુકાબલો હવે અટળ છે અને તેના માટે સંપૂર્ણ શારીરિક અને માનસિક તૈયારી બિલકુલ જરૂરી છે. અને અહીં આ દ્રશ્ય તે તણાવને બખૂબી પકડી લે છે. છત્રપતિ શિવાજી મહારાજ પરંપરાગત મરાઠા બખ્તર અને પાઘડી પહેરીને અત્યંત દ્રઢ નિશ્ચય સાથે ઊભા છે. પૃષ્ઠભૂમિમાં ધુમ્મસવાળું જંગલ છે અને તેમના ચહેરા પર પડતા નાટ્યાત્મક પડછાયાઓ એકદમ ગંભીર વાતાવરણનું નિર્માણ કરે છે. તેમની આંખો જુઓ. તે તીક્ષ્ણ આંખો જે સીધી ક્ષિતિજ તરફ તાકી રહી છે, આવનારા ખતરાને માપી રહી છે અને એ એવી રણનીતિ ઘડી રહી છે જે ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે લખાવાની છે. અહીં ખરેખર એક અત્યંત ધીમો અને ગંભીર સિનેમેટિક અનુભવ થાય છે. તો છેલ્લે સૌથી મહત્વનો પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે આ ધુમ્મસવાળું જંગલ રાહ જોઈ રહ્યું છે, ત્યારે હવે કયું ભયંકર યુદ્ધ થવાનું છે? આધ્યાત્મિક આશીર્વાદ અને દિવ્ય તલવારથી સજ્જ થઈને એક અજોડ વ્યૂહરચનાકાર હવે પોતાના સૌથી મોટા અને ક્રૂર દુશ્મનનો સામનો કરવા જઈ રહ્યા છે. અફઝલ ખાન સાથેની આ મુલાકાત ઇતિહાસમાં કેવો ભયંકર અને નિર્ણાયક વળાંક લાવશે. આ દૃશ્ય યાત્રા આપણને એ જ પડછાયાઓની વચ્ચે એક રોમાંચક સવાલ સાથે છોડી જાય છે. આ ઐતિહાસિક સફરમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. મને ખાતરી છે કે આ યાત્રાએ ચોક્કસપણે તમારા મનમાં એક નવી જ જિજ્ઞાસા જગાડી હશે.